રાજકોટના ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા લોકોની સુવિધા અને શહેરની સુંદરતા વધારવા માટે અંદાજે ₹1,40,00,000ના ભારેખમ ખર્ચે એક આઇકોનિક રોડ અને નિર્મળ પથ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ નિર્મળ પથની શાનમાં મોટો ધબ્બો લાગ્યો છે। નિર્મળ પથની બિલકુલ બાજુમાંથી પસાર થતી નદીમાં દૂષિત પાણી, કચરો અને ગાંડી વેલનું સામ્રાજ્ય પથરાયેલું છે। અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના અસહ્ય ત્રાસના કારણે અહીં આવતા લોકોનું આરોગ્ય જોખમાયું છે। સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે કરોડોના ખર્ચે બનેલા પથની કાયાપલટ કરવા માટે નદીની તાત્કાલિક સાફ સફાઈ અને યોગ્ય જાળવણી કરવામાં આવે। નિર્મલ પંથ ધોરાજી નગરપાલિકા દ્વારા ₹1,40,00,000 જેવું બજેટ પાસ થયું હતું, એનું ટેન્ડરિંગ થયું, પણ આ નગરપાલિકાએ એ રીતના ટેન્ડર આપેલું હતું કે સાફ સફાઈ ને જાળવણી કરવાની। મારી પાછળ જુઓ છો કચરો કેટલો છે હજી હાલની તકે। બાજુમાં નિર્મલ પંથની બાજુમાં એક નહેર જાય છે, નહેરની અંદર ગાંડીવેલનું પ્રમાણ ખૂબ વધેલું છે। તો આ સરકાર ગાંડીવેલની પાછળ કાંઈ કરતી નથી અને મેન ગાંડીવેલને કારણે મચ્છરનો ઉપદ્રવ એટલો વધેલો છે કે રાત્રિના સમયે અહીંયા માણસો બેસવા આવે તો સરખા બેસી શકતા નથી। તો આ નિર્મલ પંથ શોભાના ગાંઠિયા સમાન હોય એવું અમને લાગે છે। જો નિર્મલ પંથમાં એટલો ખર્ચો કરેલો છે તો બાજુમાં જે નદી નાળું છે એમાં સાફ સફાઈ માટે કેમ તંત્ર કાંઈ ધ્યાન દેતી નથી? એમાં આજની તકે જો ઉનાળો છે તો આ ગાંડી વેલ નીકળી જાય એવું છે, અને જો ચોમાસું આવશે તો આ વેલ છે એના કરતાં ડબલ વેલ વધી શકે તેવી શક્યતા। શહેરના આઇકોનિક રોડ એટલે કે નિર્મલ પથ ઉપર આવી ગયા છીએ। તો આ જે નિર્મલ પથમાં આનું ટેન્ડર ₹1,40,00,000 દેવાનું હતું। તો આજે તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે સાઈડમાં જે નદી નીકળે છે એ નદીમાં લીલી વેલ છે। આ લીલી વેલને કારણે અતિ મચ્છર ઉત્પન્ન થાય, અતિ દુર્ગંધ આવે, માણસોના સ્વાસ્થ્ય આયરે ચેડા થાય। હવે એ ચેડા ક્યારે થાય એની આપણે મુખ્ય વાત કરી તો કે માણસો વોકિંગ કરવા આવતા હોય, બીજું સાંજના સમયે વૃદ્ધ લોકો એનો સમય પસાર કરવા આવતા હોય, અથવા તો માણસો ફેમિલી હારે અહીંયા બેહવા આવતા હોય। તો આ આઇકોનિક રોડ નિર્મલ પથ છે એ શોભાના ગાંઠિયા સમાન છે। શું કામે શોભાના ગાંઠિયા સમાન છે? તો કે બાજુની નદીમાંથી સીધા મચ્છર નીકળે, લીલી વેલના કારણે અત્યંત દુર્ગંધ અને દુર્ગતિ પામેલી નદી છે, એમાંથી જે મચ્છર નીકળે એ મચ્છર સીધા માણસોને કરડે અને સીધો મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ જેવા જટિલ બીમારીઓનો સામનો